નકર ચંચળમાં ચંચળ જાતિ છે વાનર જાતિ. પણ એને મનુષ્ય સાથે યુદ્ધ કરાયું. કેવડી મહેનત કરવી પડે છે ભગવાને, કેટલા એને પ્રેમ કર્યા છે. નવા ખંડનું ભગવાને સંશોધન કર્યું. આ નગરી લંકા નગરીનું સંશોધન કર્યું ભગવાને. આખો નવો ખંડ. પછી પર્વત ત્રિકુટ પર્વત પર ભગવાનનો મૂક્યો. પાણી ઉપર પથ્થરથી ભગવાનને કુંડ બાંધ્યો. એક રામાયણના પ્રસંગ લઈએ ને ભગવાનના બહુ સરસ રામચંદ્ર પરમાત્માએ અને ભાતો પ્રેમ છે. મારે એક વાર એક દાસનો પ્રેમ કેવો હોય અને ઈ દાસના પ્રેમમાં ભાતો પ્રેમ કેવો હોય, બે પ્રસંગને એક પ્રસંગની અંદર વર્ણવ્યું મારે તમને રજૂ કરવા. જ્યારે લક્ષ્મણજીને મૂળતા આવે, જો અહીંયા દાસનો પ્રેમ બતાવ્યો છે અને ભાતૃ પ્રેમ છે. બેનો પ્રેમ બતાવ્યો. લક્ષ્મણજી જ્યારે મૂર્છા આવે અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામચંદ્ર પરમાત્મા એના ખોળામાં લક્ષ્મણજીનું મસ્તક લઈને આજ રામ રડે છે. કેમ કે આ પ્રેમ છે ભાઈ ભાઈનો. તુંડી મારી बिखर गई जोड़ी बंधुरे मिलानी मारे मैं वच्चे पण તમને એક દિવસ કહ્યું છું કે કરવી હોય ભલે લીમડી પણ શીતળ હોય એની છાંય. આપણો ભાઈ કદાચ હોય અબોલ રહે
આપણે યાર બોલતો ના હોય તો કે આવું ન હોવું જોઈએ. ભાઈ ભાઈના પ્રેમની તો શું વાત કરવી? તમારે પ્રત્યક્ષ દાખલો છે. જો મારે કાંઈ ઉપાધિ છે પંકજભાઈ છે, નાનો ભાઈ છે, કઈ ઉપાધિ? ઉતરી જાવ કે બોલવા માંડો કે બંધ થઈ જાવ. તમે શિકાર કરતા ફોન આવ્યો 10 મિનિટ મોડા આવજો. બસ કઈ નહીં. પછી હું 5 વાગે બેઠા હતા, સત્સંગ કર્યો. પણ હાથું ફેલ છે, લાગણી છે. આપણો ભાઈ દાદા હોય ખબર રે, પણ કેવાય આપણી ભાઈ. અને જેની આજુબાજુનો ભાઈ હોય સાથે દુનિયાની કદાચ કોઈ પણ શખ્સ સામે લડવાનું હોય ને તો એ પાછો ન પડે. શું કામ? ભાઈ બાજુમાં હોય. ભાઈ ભાઈનો આવો પ્રેમ હોવો જોઈએ. પણ તૂટી ગઈ જોડી મારી, વિખર ગઈ જોડી, કારણ બંધુને વિના મારી તૂટી ગઈ જોડી. શક્તિ કો બાણ લાગ્યો લક્ષ્મણ જો, અને રુધિર વહન હે જોડી. ભજન છે કે આત્માનો ખોરાક છે. આપણે ખાલી એમાં જઈને હરે હરે કરી. એક ભજન સમજવા માટે હું તો એમ કહીશ 100 વર્ષનું આયુષ્ય ચૂકવું પડે. એટલી તાકાત મહાપુરુષોએ ભજનોમાં મૂકી છે. એટલો ભજનોમાં ભેદ ભરેલો છે. ભજન ખાલી સાંભળવાની વસ્તુ નથી. એમાં મહાપુરુષોએ બહુ ભેદ ભર્યા છે. શક્તિ કો બાણ લાગ્યો લક્ષ્મણ કો, રુધિર વહન હે જોડી. રામજી એમ કહે છે કે લંકા જળે હવે જેમ ઠાકરની કે હોળી, જેમ ઠાકરમાં હોળી સળગે ને હવે એ લંકા સળગશે જોજો. કેમ કે એના ભાઈને તકલીફ પડી છે અને પોતાના દાસને કહે છે સુનો હનુમાના, ભુજા મેરી તૂટી. એ હનુમાનજી, મારી ભુજા તૂટી ગઈ. કેમ કે ભરત શત્રુઘ્ન લંકા નગરમાં એક વેદ છે. એ વૈદજીએ કહ્યું કે તમે સંજીવની બુટી લઈ આવો, પણ કોને મોકલવું? આ તો દુશ્મનોનો દેશ છે. એને કોની ઉપર ભરોસો કરવો, કોને મોકલવો? ભરત શત્રુઘ્ન દોનો ભવને દસ્ત સગાય. હે હનુમાનજી, કોણ લાવે સંજીવની બુટી? કોણ લેવા જાય? ત્યારે હું કહું છું ને, સ્વામી સે સેવક બનો જો નિજ ધર્મ સુજા, રામ કાજ બાંધવ ઉતરી પછી પૂર્યો. સ્વામી સે સેવક બનો જો નિજ ધર્મ સુજા, પછી રામ કાજ બાંધવ ઉતરી અને કૂદ ગયો હનુમાન. હે
પ્રભુ એમાં મુંડાઈ શીખ્યા એક ક્ષણમાં લઈ આવ્યા હનુમાનજી કમર કસી સિર પર બજરંગી ટોપી તુલસીદાસ કો કહે હનુમાના ક્ષણ में लाओ संजीवनी ભગવાન લડે છે ક્યાં લેકે જાઓ અયોધ્યા ક્યાં મોઢે પર અયોધ્યા જાઓ માતા સુમિત્રા પૂછે દોડી દોડી હે માં મને દોડી દોડી પૂછે શું જવાબ આપીશ माने वरदान आप्યું છો લક્ષ્મણજીએ રામ સાથે વનમાં જાય છે જા પણ આજથી રામ તારો ઈશ છે રામ તારો ભગવાન છે રામ તારી માં છે રામ તારો પિતા છે અને એટલું યાદ રાખજે કે સ્વપ્નમાં રામનો ખરાબનો વિચાર તો આવું લક્ષ્મણજીને એની માતાએ ઉપદેશ આપ્યો હતો છેલ્લે જ્યારે મળવા ગયા ને ત્યારે માં તું એમ કહેતો ને કે સ્વપ્નમાં પણ રામનો ખરાબ હોઈ શકતો હું તને વરદાન આપું છું કે માં સસરું તો ક્યારે આવે હે સપનું ક્યારે આવે હું સ્વયં કરું તો સપનું આવે ને હું સોઉં તો સપનું આવે ને હું તને તારી પાસે સંકલ્પ કરું છું કે 14 વર્ષ સુધી નિંદ્રાનો ત્યાગ કરી રહી જાય વિચાર કરો કેવો પ્રેમ છે ભાઈ ભાઈ સપનું તો જોઈએ તો આવે ને પણ મારો સંકલ્પ છે આ પ્રેમ છે ભાઈ ભાઈ આ ભાતૃ પ્રેમ છે માત્ર બે મિનિટ આપણે હરિનામનું સંકીર્તન કરીએ અને ભગવાન રામની શિષ્ય લીલાને અહીંયા આપણે પૂર્ણ કરીએ અને પછી આપણે યદુવંશમાંથી જવું છે રામાયણના કોઈ પ્રસંગને વર્ણવતા હું થાકીશ નહીં અને રામાયણના કોઈ પ્રસંગ એવા નથી કે બધા એક સાથે પૂરા થઈ જાય પણ કનૈયાને આપણે એટલે યદુવંશ એવડો છે એટલે આપણે યદુના વંશમાં જા રઘુવંશને પૂરો કરીએ રઘુવંશ જોજો કેટલા રાજાઓ થયા સ્વયં ભગવાન આવ્યા દિલીપ રાજા થઈ ગયા હરિશ્ચંદ્ર રાજા થઈ ગયા રઘુવંશમાં રાજાઓ ઓછા નથી થયા શિજી રાજા થઈ ગયા પણ તો રામ એના જન્મ છતાં આને રામ વંશ શું કહેવાનો રઘુવંશ આવ્યો કારણ રઘુકુળની અંદર તમામ પરાક્રમીઓ રાજા થયા આખું અલગ એક ગ્રંથ છે
રઘુવંશ. મેં સવારે કહ્યું તો કોલેજના બીજા વર્ષમાં આવે રઘુવંશની અભ્યાસમાં. અને રઘુવંશ ભણ્યા જેવું છે, રઘુવંશ વાંચ્યા જેવું છે. અને દરેક પરાક્રમી રાજાએ કંઈક ને કંઈક પોતાના કુળને બચાવવા માટે, કેમ કે રઘુકુળ રીતિ સદા ચલી આવી. રઘુકુળ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુવંશી રાજાઓએ પોતાના પ્રાણ આપ્યા છે. પ્રાણ નહીં, પોતાના શરીરને વેચ્યા છે, પોતાની પત્નીઓને વેચી છે, બાળકોને વેચ્યા છે. પણ એને એક પણ રાજા વચન ભંગ નથી થયો. આ રઘુવંશની મર્યાદા છે. દેવતાઓએ કસોટી પણ બહુ કરી, ખૂબ કસોટી કરી દેવતાઓએ. ઇન્દ્ર રાજા દરબાર ભરી બેઠા છે. એમાં વાત નીકળી કે અત્યારે પરાક્રમી, સત્યવાદી અને આશરા ધર્મનું પાલન કરવા વાળો જો કોઈ રાજા હોય ને તો રઘુવંશમાં એક શિબી રાજા છે. શિબી જેવો કોઈ રાજા ન થાય. તો ઇન્દ્ર કે આપણે એનું પાયખું લેવું હે? ઇન્દ્ર કહે આપણે એનું પાયખું લેવું છે. અને પછી તો એ હારે નહીં ને તો એ માગી લેવું છે. શ્રી રાજા મહાસત્યવાદી ઇન્દ્ર કહે એનું પાયખું લેવું અને પછી હારે નહીં તો માગી લેવું. અગ્નિદેવને હોલો બનાવ્યો અને ઇન્દ્ર પોતે બેના બાદ ઉડતા 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 જ્યાં શિબી રાજા બેઠા હતા ને ત્યાં હોલો આવ્યો. જો આશરા ધર્મ માટે રઘુવંશ શું કરે છે હું તમને રામની જ કથા સંભળાવું. એ રાજા મને બતાવો. હે રાજન અમને ઉગાડો. આ સામે આવે કાળ મારો, મને આમાંથી ઉગાડો, બચાવો. શિબી રાજાએ હોલાને ખોળામાં લીધો, બાજને અટકાવી દીધો. ઉભો રે ભાઈ, શું છે? તું મોઢે નાખ, તારે શું જોઈએ છે? આ મારા આશ્રય એવો છે, આને હવે કાંઈ નહીં થાય. એમ કરીને હોલાને ખોળામાં લીધો. અનાજ જોઈએ તો જે જોઈએ માગી લે, તો મોઢે માગે તો અનાજ આપો. પણ આ તો આખા ધર્મમાં આવી ગયો. હવે આને કારણે કાંઈ નહીં થાય. કસોટી છે બે દેવતાઓ છે હોલવન બાર. એ રાજા અનાજ નથી જોતું બોલે તો
કે જો આપવું જ હોય તો હોલાની ભારોભાર તમારું શરીર કાપી નાખો. જેટલો હોલાનું વજન છે ને એટલું તમારું શરીર કાપી નાખો. તરત કાતર હોય છાપડા આવ્યા અને દેવતાઓ બધા જોવા આવ્યા. ધીમે 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 કસોટી છે ને કહું છું ને પ્રભુ તારી કસોટીની પ્રથા એ સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા એ સારી નથી હોતી અને જે તમે ચાહે છે એની કોઈ દિવસ દશા સારી નથી હોતી. પણ હું તો કશું કહેવા આવ્યો છું, કરવા નથી આવ્યો. હે કશું કહેવા આવ્યો છું, કરવા નથી આવ્યો. હું બીજા જીવે એમ જીવવા નથી આવ્યો. અરે દુનિયાના માલિક મુજને તારામાં સમાવી લે, કેમ કે હું તો ડૂબવાને આવ્યો છું, તરવાને નથી આવ્યો. કશું કહેવાને આવ્યો છું, કરવા નથી આવ્યો. એક છાપડામાં હોલાને મૂક્યો અને બીજા છાપડામાં રાજા પોતાનું શરીર કાપી કાપીને મૂકે. જેમ જેમ રાજા માંસ નાખે એમ હોલો છાપ વેઠી નાખે. કસોટી હજી કસોટી કરે છે. જેમ જેમ રાજા જપતા જાય ને એમ હોલો છાપ વેઠી જાય. પછી શિખી રાજા માથું કાપવા ગયા અને વરતાણો હાહાકાર. ભાગો ભાગો કે ભગવાન જોતું કાંઈ નથી પણ આગળ કળિયુગ આવે છો. આવી કસોટી જો કોઈની કરશો ને તો કોઈ માનશે નહીં. આ રઘુવંશની વાત છે. વતન માટે, આશરા ધર્મ માટે, કુળની પરંપરા માટે રઘુવંશ જે કરી શકે ને એ પુરાણો એમ કહે છે બીજો એક પણ વંશ ન કરી શકે. એવી બધી રઘુવંશની કથા છે. વિચાર તો કરો. રાજા રેવાલો અયોધ્યાનો પરાક્રમી રાજા એક ગુરુના વચન માટે જો અહીં મહાત્મા વિશ્વામિત્રએ કસોટી કરી જો એ સત્યવાદી છે. હા, એને જૂઠું બોલાવી દઉં તો, એને ખોટું બોલાવી દઉં તો કે ન બોલે અને કે હું બોલાવી દઉં. દેવતાઓનું બીજું કઈ કામ નહોતું.
વાર એવા કહી દે કે ભાઈ આ કોઈ વંચન ખોટું એટલે કે તારું બધું તું પાછું આપી દો ઇનર બને બાપજી રઘુકુળ રીતિ સદા આય અમારા કુળમાં એ પરંપરા નથી આપી બોલી અને ફરી જવાની એટલે પોતે પોતાની પત્ની પોતાનો પુત્ર વચ્ચે પણ એક દિવસ કહ્યું હતું કે કાશી નગરમાં ઉભા છે માથે ઘાસનો પૂળો લઈને અને લોકોને કહે છે જે નીકળે ને લોકો નગરમાં જે લોકો નીકળે એને કહે છે ના અમન વેચવા છે ના ચમન વેચવા છે અમારે અમારા જીવન વેચવા છે ખરીદો ખરીદો એ દુનિયાના લોકો અમારે અમારા જીવન વેચવા છે ના અમર વેચવા છે ના સપન વેચવા છે અમારે તો અમારા જીવન વેચવા છે ખરીદો ખરીદો એ દુનિયાના લોકો અમારે અમારા જીવન વેચવા છે વિચાર કરો કેવી કસોટી આ છે ભગવાન હરિ રામ રામ
ભગવાન રામની શેષ લીલાને આપણે પૂર્ણ કરીએ. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મંગલમય કથાનું વર્ણન કરતા હતા. બાપજી, રઘુવંશ પૂરો થયો, હવે ચંદ્રવંશની કથા આવે. અને ચંદ્રવંશ પૂરો થાય પછી યદુવંશ શરૂ થાય. ભાગવતજીમાં વંશાવલી છે. વ્યાસજીએ એવડા વંશ લખ્યા છે. ગુરુ કૃપા, નહીંતર આપણી 5 પેઢીના નામ રાખવા અઘરા થઈ જાય. કેવડી વંશાવલી ભાગવતજીમાં બતાવે છે. રઘુવંશ પૂરો થયો, હવે ચંદ્રવંશની કથા આવે. અને ચંદ્રવંશ પછી યદુવંશ આવે. આપણે ચંદ્રવંશની અંદર પ્રવેશ કરીએ તો પૂર્વાનું ચરિત્ર બતાવ્યું છે. પૂર્વ નામનો રાજા છે, એનું ચરિત્ર બતાવ્યું છે. એની કથા બાપજી વર્ણવે છે. આ પૂર્વ રાજાના વંશની અંદર ગાંધી નામનો રાજા છે. અને આ ગાંધી રાજાની કન્યા જેનું નામ હતું સત્યવતી. આ સત્યવતીની માંગણી ઋષિ ઋષિએ કરી. એટલે રાજાએ કહ્યું કે 100 અશ્વ આપો ને તો હું તમને આ કન્યા અર્પણ કરું. હવે ઋષિ કાંઈ અશ્વ ન હોય એટલે વરુણ ભગવાનને પ્રાર્થના કરી. અને વરુણ ભગવાન પાસેથી અશ્વ લાવ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ